આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરતમાં આરોગ્ય વિભાગ એલર્ટ પર જોવા મળી રહ્યું છે। જે મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરતમાં આરોગ્યની ટીમે ઘારીના સેમ્પલ લીધા છે। તહેવારોની સિઝન ચાલી રહી છે ત્યારે ભાગડ વિસ્તારમાં મીઠાઈની દુકાનમાં ચેકિંગ હાથ ધર્યું હતું। ઘારીના લીધેલા સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવશે। સુરતમાં આરોગ્ય વિભાગ એલર્ટ પર જોવા મળી રહ્યું છે અને ઘારીના સેમ્પલ લેવામાં આવ્યા છે। આરોગ્યની ટીમે ઘારીના સેમ્પલ લીધા। ભાગડ વિસ્તારમાં મીઠાઈની દુકાનમાં ચેકિંગ હાથ ધર્યું છે। ઘારીના જે સેમ્પલ લીધા છે તેને લેબોરેટરીમાં મોકલવામાં આવશે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। સાહિસ, તહેવારોની સિઝન ચાલી રહી છે ત્યારે સુરતમાં હવે આરોગ્ય વિભાગ પણ સતર્ક જોવા મળી રહ્યું છે। શું વિગત છે? ઠંડી પડવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગની ટીમ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। તમામ ઝોનમાં અલગ અલગ સ્થળ પર જે છે તે રેડ કરવામાં આવી રહી છે અને અત્યારે જે રીતના ભાગડ વિસ્તારમાં મીઠાઈની દુકાનો પર ઘારીના સેમ્પલો લેવામાં આવી રહ્યા છે। આપણે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે આરોગ્ય વિભાગની ટીમ જે છે તે અત્યારે મીઠાઈની દુકાનો પર પહોંચી ચૂકી છે અને ઘારીના જે સેમ્પલો લેવામાં જે છે તે આવી રહ્યા છે અને આ સેમ્પલો જે છે તે પૃથ્થકરણ માટે મોકલવામાં આવશે અને ત્યારબાદ જો ઘારીના જો સેમ્પલ ફેલ જણાશે તો દુકાનદાર સામે કાર્યવાહી જોર કરવામાં આવશે। ત્યારે આપણી જોડે આરોગ્યના અધિકારી ઉપસ્થિત છે, એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। સાહેબ, ઘારીને લઈને સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, તો કે કઈ રીતની કાર્યવાહી? સુરત મહાનગરપાલિકા અર્બન ડેપ્યુટી કમિશનર સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ આજ રોજ સુરત શહેરમાં ઘારીનું ઉત્પાદન કરતી તમામ સંસ્થાઓની ચકાસણી કરી અને તેમાંથી નમૂના લેવાની કામગીરી અત્યારે ચાલુ છે। આગામી દિવસોમાં સુરતમાં ઠંડી પડવાનો તહેવાર આવી રહ્યો છે। ઠંડી પડવાના દિવસો સુરતની જાહેર જનતા દ્વારા ઘારીનું મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે, તેથી ઘારીમાં ભેગા થવાની શક્યતા વધારે છે, તેથી તમે નમૂના લેવાની કામગીરી ચાલુ। કેટલા ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જો સેમ્પલ ફેલ જણાશે તો કઈ રીતની કાર્યવાહી? સુરતમાં અત્યારે 11 જગ્યાએ અમારી કાર્યવાહી ચાલુ છે। કામગીરી 11 જગ્યાએ ચાલુ। સેમ્પલ કેટલા દિવસમાં આવશે અને જો ફેલ જણાશે તો કઈ રીતના? તહેવારોને ધ્યાને લઈને બને એટલું જલ્દી એનું રિઝલ્ટ મેળવી લેવામાં આવશે। રિઝલ્ટ મેળવ્યા પછી જો એમાં કોઈ થતું જણાશે તો એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ, જે રીતના તહેવારને ધ્યાનમાં રાખી અત્યારે આરોગ્ય વિભાગની ટીમ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે ત્યારે કૃષ્ણ ચોક્કસપણે કહી શકાય કે ઘારીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને પ્રયાસ કરવામાં આવશે કે તાત્કાલિક અને જલ્દમાં જલ્દ રિપોર્ટ આવે તે માટેના પ્રયાસો જે છે તે કરવામાં આવશે અને જો ઘારીના સેમ્પલો ફેલ જણાશે તો પછી કાર્યવાહી પણ જે છે તે દુકાનદાર દ્વારા તેની સામે કરવામાં આવશે। એટલે અલગ અલગ ઝોનમાં જે છે તે અત્યારે રેડ કરવામાં આવી છે અને ઘારીના સેમ્પલો લેવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે। જી, બીજા કયા કયા વિસ્તારોમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરાવવાની છે, કારણ કે હવે દિવાળીનો પર્વ પણ નજીક આવી રહ્યો છે ત્યારે? બિલકુલ, તે ચોક્કસપણે સેન્ટ્રલ ઝોન હોય કે અઠવા ઝોન હોય કે પછી રાંદેર ઝોન સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર જે મીઠાઈની દુકાનો આવેલી છે ત્યાં અત્યારે સેમ્પલો લેવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। સેન્ટ્રલ ઝોનની અંદર 6 થી 7 દુકાનોના સેમ્પલો લેવામાં આવ્યા છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો અઠવા ઝોન ની અંદર પણ જે અલગ અલગ વિસ્તાર આવેલા છે ત્યાં પણ મીઠાઈની દુકાન પર જ્યાં ઘારીના સેમ્પલો લેવામાં આવી રહ્યા છે। રાંદેર ઝોનની વાત કરવામાં આવે તો રાંદેર ઝોનની અંદર પણ દુકાનોમાં જે અત્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સેમ્પલો લેવામાં આવ્યા છે। એટલે ચોક્કસપણે કહી શકાય જ્યારે ઉચ્ચ અધિકારીઓની ટીમ જે છે તે અત્યારે રેડ કરવામાં આવી રહી છે, ઘારીના સેમ્પલ લેવામાં આવ્યા છે। સુરતવાસીઓ ઠંડી પડવાના નિમિત્તે ખૂબ જ મોટી સંખ્યામાં ઘારી જે છે તે આરોગ્ય જતા હોય છે ત્યારે તેમના સ્વાસ્થ્ય સાથે કોઈ છેડા ન થાય તે માટે સુરતમાં આરોગ્ય વિભાગની ટીમ અત્યારે એલર્ટ મોડ પર છે અને જો ઘારીના સેમ્પલ તાત્કાલિક ધોરણે અને જલ્દી આવે તે માટેના પ્રયાસો પણ કરવામાં આવશે અને દુકાનોના સેમ્પલો ઘારીના લીધા બાદ જો સેમ્પલો ફેલ જણાશે તો દુકાનદાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। જી, આભાર સાહિસ સમગ્ર માહિતી